જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણે આ વિડીયો વગર નહીં હાલે. આજે આપણે આવી ગયા છીએ સૌથી વધારે બોલાતા મજબૂરી વાળા વાક્યો. મારે ત્યાં જવું પડે છે, આવવું પડે છે, તેઓને રોકાવું પડ્યું, મારે મદદ કરવી પડી, મારે વહેલું ઉઠવું પડ્યું, તમારે આવવું પડશે, બરાબર, મારે કામ કરવું પડશે, મારે કામ કરવું પડ્યું. તો એવું ટેબલ લઈને આવ્યો છું, તમે ફટાફટ અંગ્રેજી બોલતા થઈ જશો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ. મજબૂરી વાળા વાક્ય આ છે. મજબૂરી વાળા વાક્ય એટલે કે કમ્પલ્શન વાક્ય. એવું ટેબલ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર, આના કરતા હેલો કંઈ છે જ નહીં. ચાલો, કરતા વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળ. આ ટેબલ ઉપરથી તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકશો. ચાલો, કરતા એ પહેલાં આપણે જોઈ લઈ બધાના અર્થ. કર્તામાં બધાના અર્થ જોઈ લઈ. આઈ એટલે હું, એના બે અર્થ થાય, હું અથવા મેં, પણ આમાં હું. વી એટલે અમે, આપણે. યુ એટલે તું અને તમે. ધે એટલે તેઓ. હી એટલે તે, છોકરા માટે, પુરુષ માટે આવે. સી એટલે તેણી, છોકરી, સ્ત્રી માટે આવે. એક વચન માત્ર ને માત્ર એક જ હોય. બહુવચન એટલે કે બે અથવા બે કરતા વધારે હોય. આ મજબૂરી વાળા વાક્ય. મજબૂરી વાળા વાક્યમાં વર્તમાન કાળમાં જો વર્તમાન કાળ હેવ અથવા હેઝ, 2 પ્લસ મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં હેડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ હેવ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. તમે જો તો ખરા. ચાલો, વર્તમાન કાળ આઈ, વી, યુ, ધે અને બહુવચનમાં હેવ આવે. હી, સી, ઇટ એક વચનમાં હેઝ આવે. ભૂતકાળમાં કેવું સારું, કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે હાગમતે સહપરિવાર. ભૂતકાળમાં હેડ. અને ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે હાગમતે સહપરિવાર, વિલ હેવ. અને બધામાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ. જો 2 પ્લસ આ V1 છે ને, V1, V1 એટલે મૂળ ક્રિયાપદ. V2 ભૂતકાળનું રૂપ. V3 ભૂત કૃદંત. V4 વર્તમાન કૃદંત, ING વાળા બધા V4 માં આવે. અને V5 એટલે S અથવા ES, બધામાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળમાં આવો શબ્દ આવતો હોય, પડે છે, પડે છે. જસ્ટ એક્ઝામ્પલ, મારે આવવું પડે છે, આઈ હેવ ટુ કમ. પડે છે, મારે આવવું પડે છે, આઈ હેવ ટુ કમ. ઈ જ વાક્ય મારે આવવું પડ્યું, આઈ હેડ ટુ કમ. મારે આવવું પડશે, આઈ વિલ હેવ ટુ કમ. તમે જો તો ખરા. વર્તમાન કાળમાં શું આવે? હેવ હેઝ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં હેડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ હેવ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. આવડે કેમ નહીં? વર્તમાન કાળમાં પડે છે, ભૂતકાળમાં પડ્યું અથવા પડી, પડ્યા, કામ કરવું પડ્યું, મારા બેનને ચા બનાવવી પડી. ને આમાં પડશે, તમારે અહીં આવવું પડશે. તમારે મીન્સ કે યુ, તમે એટલે યુ, તમારે અહીં આવવું પડશે. યુ વિલ હેવ ટુ કમ હિયર. તમારે શીખવું પડશે, યુ વિલ હેવ ટુ લર્ન. ચાલો, થઈ જાવ તૈયાર. મારે આવવું પડે છે, આઈ હેવ ટુ કમ. મારે આવવું પડ્યું, આઈ હેડ ટુ કમ. મારે આવવું પડશે, આઈ વિલ હેવ ટુ કમ. વી એટલે આપણે અથવા અમારે, અમે, અમારે, આપણે. અમારે રોકાવું પડે છે. જો વી હેવ ટુ સ્ટે. અન્ય શબ્દ મજા આવે મૂકી દો. અમારે ત્યાં રોકાવું પડે છે, વી હેવ ટુ સ્ટે ધેર.
અમારે રોકાવું પડ્યું, વી હેડ ટુ સ્ટે. અમારે રોકાવું પડશે, વી વિલ હેવ ટુ સ્ટે. તમારે જવું પડે છે, તમે મીન્સ કે યુ હેવ ટુ ગો. તમારે જવું પડ્યું, યુ હેડ ટુ ગો. તમારે જવું પડશે, યુ વિલ હેવ ટુ ગો. તેઓને મદદ કરવી પડે છે, તેઓને મદદ કરવી પડે છે, ધે હેવ ટુ હેલ્પ. તેઓને મદદ કરવી પડી, ધે હેડ ટુ હેલ્પ. તેઓને મદદ કરવી પડશે, ધે વિલ હેવ ટુ હેલ્પ. બરાબર. ટપુ અને ગોગીને કામ કરવું પડે છે. ટપુ અને જો ગોગી અને ટપુ બહુવચન, બે અથવા બે કરતા વધારે. ટપુ અને ખાલી ટપુ હોત ને તો એક વચન, અથવા ખાલી ગોગી એક વચન. ટપુ અને ગોગીને કામ કરવું પડે છે. ટપુ એન્ડ ગોગી હેવ ટુ વર્ક. ટપુ અને ગોગીને કામ કરવું પડ્યું, ટપુ એન્ડ ગોગી હેડ ટુ વર્ક. ટપુ અને ગોગીને કામ કરવું પડશે, ટપુ એન્ડ ગોગી વિલ હેવ ટુ વર્ક. તેને વાંચવું પડે છે, હી હેઝ ટુ રીડ. તેને વાંચવું પડ્યું, હી હેડ ટુ રીડ. તેને વાંચવું પડશે, હી વિલ હેવ ટુ રીડ. તેણીને ચા બનાવવી પડે છે, સી હેઝ ટુ મેક ટી. તેણીને ચા બનાવવી પડી, સી હેડ ટુ મેક ટી. તેણીને ચા બનાવવી પડશે, સી વિલ હેવ ટુ મેક ટી. પરેશને પૂછવું પડે છે, પરેશ હેઝ ટુ આસ્ક. પરેશને પૂછવું પડ્યું, પરેશ હેડ ટુ આસ્ક. પરેશને પૂછવું પડશે, પરેશ વિલ હેવ ટુ આસ્ક. તમે જો તો ખરા આવડે કે એમ નહીં. વર્તમાન કાળમાં હેવ હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. પડે છે, મારે આવવું પડે છે, આઈ હેવ ટુ કમ. મારે જવું પડે છે, આઈ હેવ ટુ ગો. મારે બોલવું પડે છે, આઈ હેવ ટુ સ્પીક. મારે લખવું પડે છે, આઈ હેવ ટુ રાઇટ. મારે વાંચવું પડે છે, આઈ હેવ ટુ રીડ. મારે રાહ જોવી પડે છે, આઈ હેવ ટુ વેઇટ. મારે યાદ કરવું પડે છે, આઈ હેવ ટુ રિમેમ્બર. મારે યાદ કરાવવું પડે છે, આઈ હેવ ટુ રિમાઇન્ડ. મારે વિચારવું પડે છે, આઈ હેવ ટુ થિંક. મારે શીખવું પડે છે, આઈ હેવ ટુ લર્ન. મારે ગાડી ચલાવવી પડે છે, આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે રૂપિયા આપવા પડે છે, આઈ હેવ ટુ ગીવ મની. મારે રૂપિયા ચૂકવવા પડે છે, આઈ હેવ ટુ પે મની. મારે રોકાવું પડે છે, આઈ હેવ ટુ સ્ટે. ભૂતકાળમાં બધામાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તમે જોવો તો ખરા આવડે કે એમ નહીં. હવે તમને આવડી જાય. હું તમને એક વાક્ય આપું, તમે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ, હજી બાકી એ વિડીયો બરાબર આપીશ લાસ્ટમાં, પણ એ પહેલા વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. ચાલો, મારે રાહ જોવી પડી. તમે જોજો આ બધા મિક્સમાં છે. મારે એટલે આઈ, રાહ જોવી પડી ભૂતકાળ. ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, અને વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે રાહ જોવી પડે છે, આઈ હેવ ટુ વેઇટ. મારે રાહ જોવી પડી તો આઈ હેડ ટુ વેઇટ. તેઓને વિચારવું પડશે, તેઓ મીન્સ કે ધે. પડશે, પડશે ભવિષ્યમાં વિલ હેવ. અને વિચારવું એટલે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, થિંક એટલે વિચારવું. મારા બહેનને ચા બનાવવી પડે છે, મારી બેન, માય સિસ્ટર. જો પડે છે હેવ અથવા હેઝ, એક વચનમાં હેઝ, માય સિસ્ટર હેઝ. બનાવવું ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ મેક, અને ચા એટલે ટી. મારે રૂપિયા ચૂકવવા પડે છે, મારે મીન્સ કે આઈ. પડે છે હેવ અથવા હેઝ, આઈમાં આવે હેવ, આઈ હેવ ટુ. ચૂકવવું એટલે પે, ને રૂપિયા એટલે મની. મારે કામ કરવું પડે છે, આઈ હેવ ટુ વર્ક. અમારે વહેલા ઉઠવું પડ્યું, અમારે આપણે એટલે વી. પડ્યું ભૂતકાળમાં હેડ ટુ. ઉઠવું એટલે ગેટ અપ. જો ખાલી ગેટ એટલે મેળવવું અને ગેટ અપ એટલે ઉઠવું, વી હેડ ટુ ગેટ અપ.
વહેલા એટલે અર્લી. મારે લેસન કરવું પડશે, મારે મીન્સ કે આઈ, પડશે ભવિષ્યમાં વિલ હેવ. હવે કરવું એટલે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ડુ, સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. આઈ વિલ હેવ ટુ ડુ શું? હોમવર્ક. તમારે યાદ કરવું પડ્યું, તમારે મીન્સ કે યુ, યાદ કરવું એટલે રિમેમ્બર, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. તમારે યાદ કરવું પડ્યું, ભૂતકાળમાં હેડ ટુ, અને યાદ કરવું એટલે રિમેમ્બર. તમારે યાદ કરવું પડશે તો યુ વિલ હેવ ટુ રિમેમ્બર. તમારે યાદ કરવું પડે છે, યુ હેવ ટુ રિમેમ્બર. તમારે મને યાદ કરાવવું પડશે, તમારે મીન્સ કે યુ, જો પડશે ભવિષ્યમાં વિલ હેવ ટુ. યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ, અને મને એટલે મી સજીવ કર્મ છે, સજીવ કર્મ છે, બરોબર. યુ વિલ હેવ ટુ રિમાઇન્ડ મી. મજબૂરી વાળા વાક્ય, આ હતા મજબૂરી વાળા વાક્ય, ઢગલાબંધ વાક્ય ઘરે બેઠા બનાવી શકો, લઈ લ્યો. કોઈ પણ કરતા કોઈ પણ ક્રિયાપદ, મજબૂરી વાળા વાક્ય, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. હું તમને એક વાક્ય આપું છું, 100% તમને આવડી જશે જ. ચાલો, મારા ભાઈને પત્ર લખવો પડે છે, મારા ભાઈને પત્ર લખવો પડ્યો, મારા ભાઈને પત્ર લખવો પડશે. આ તમે ત્રણેય વાક્ય નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ. ચલો, વિડીયો તમને કેવો લાગ્યો નીચે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો, લાઈક કરી નાખો, અને હા, હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ એટલે જે કોમેન્ટ સેક્શન હોય એમાં તમે ડાબી બાજુ સ્વાઇપ કરશો એટલે એમાં પોઈન્ટ આવશે, 600 700 800 તમે પોઈન્ટ આપી દેજો, બરોબર. ખાલી ફક્ત 1 સેકન્ડનું કામ છે. ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે, અને કોમેન્ટ કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો, અને કરોડો વાક્ય હવે બનાવી શકો છો. હવે તમે જુઓ, મારે કામ કરવું પડે છે, આઈ હેવ ટુ વર્ક, મારે કામ કરવું પડ્યું, આઈ હેડ ટુ વર્ક, મારે કામ કરવું પડશે, આઈ વિલ હેવ ટુ વર્ક. મારા ભાઈને ગાડી ચલાવવી પડે છે, માય બ્રધર હેઝ ટુ ડ્રાઈવ અ કાર, મારા ભાઈને ગાડી ચલાવવી પડી, માય બ્રધર હેડ ટુ ડ્રાઈવ અ કાર, મારા ભાઈને ગાડી ચલાવવી પડશે, માય બ્રધર વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. હવે તમને આવડી જાય કરોડો વાક્ય. પડે છે વર્તમાન કાળ, પડ્યું અથવા પડી ભૂતકાળ, ભવિષ્યમાં પડશે. આપણે બોલીને જો, તમારે મારા લગ્નમાં આવવું પડશે, તમારે અહીં આવવું પડશે, યુ વિલ હેવ ટુ કમ હિયર. મારે ત્યાં જવું પડશે, આઈ વિલ હેવ ટુ ગો ધેર. ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.